પોલીસ દ્વારા રિક્ષા ચાલકો, બસ ડ્રાઈવરો, ટ્રક ડ્રાઈવરો અને સ્કૂલ વેન ચાલકો સહિત ટ્રાફિક કર્મચારીઓની આંખની તપાસનો નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં આજે ટ્રાફિક પોલીસ અને ટેંગેટ ક્લબ 32 દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં શહેરના રિક્ષા ચાલકો, બસ ચાલકો, ટ્રક ચાલકો અને સ્કૂલ વેન ચાલકો સહિત શહેરના ટ્રાફિક કર્મીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પમાં જે લોકોને ચશ્માની જરૂર હોય તેમને આંખની સંપૂર્ણ તપાસ કર્યા બાદ વિનામૂલ્યે ચશ્માના નંબર આપવામાં આવ્યા હતા। જો કોઈની આંખમાં મોતિયો જોવા મળે તો તેનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવશે। ખાસ કરીને 16 જ્યોતિ દિવ્યાંગોને સારી દ્રષ્ટિ મળે તે માટે A1 ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રાફિકની પણ વિશેષ તપાસ। આ નિઃશુલ્ક કેમ્પમાં સુરત શહેરના ટ્રાફિક કર્મીઓની આંખોની પણ તપાસ કરવામાં આવી હતી। સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું, આ કેમ્પ સુરતના ડ્રાઈવરો અને ટ્રાફિક કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। દ્રષ્ટિ જાળવી રાખવાની દિશામાં પણ આ એક સકારાત્મક પગલું છે। હું એસીપી SR ટંડેલ, રિજિયન 3 ટ્રાફિક શાખા। આજરોજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના ખાસ સૂચના કરેલી કે જે આપણે દરરોજે પેસેન્જર તરીકે બધાને લાવવા આવવા માટે જે ડ્રાઈવર્સ જે રિક્ષા ચાલકો તરીકે કામ કરતા હોય છે એવા, તેમજ સ્કૂલના વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવર્સો, તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય, એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી, આંખોની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેંગેટ ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ આખી જોડાયેલી હતી અને આશરે અમે 250 થી 300 માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલ હતું।